વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા લોથલ મ્યુઝિયમમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ, વિશ્વની સૌથી મોટી ઓપન એક્વેટિક ગેલેરી અને ભારતનું સૌથી ભવ્ય નેવલ મ્યુઝિયમ અહીંનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વધુમાં અહીં મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઈમ થીમ પાર્ક, નેવી થીમ પાર્ક, ક્લાઇમેટ થીમ પાર્ક તેમજ એડવેન્ચર અને અમ્યુઝમેન્ટ થીમ પાર્ક નિર્માણ પામશે. આ ઉપરાંત ભારતના વારસા પર પ્રકાશ પાડતી 14 જેટલી વિવિધ ગેલેરીઓ પણ બનાવવામાં આવશે તથા સમુદ્રી વારસાને લઈ અને પ્રદર્શિત કરતું પેવેલિયન પણ બનાવાશે. ભારતના પોર્ટ્સ, શિપિંગ, વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ, શ્રમ અને રોજગાર યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રોજેક્ટની પ્રગતિની સંયુક્ત સમીક્ષા કરી. સાગરમાળા કાર્યક્રમ હેઠળ મંત્રાલય લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની રચના કરી રહ્યું છે. આ વિશ્વ સ્તરની સંસ્થા ભારતીય દરિયાઈ વારસાની ઉજવણી માટે રચવામાં આવી છે. આ પ્રોજેક્ટ એડ્યુટેનમેન્ટ પદ્ધતિ સાથે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જાગૃતતા વધારવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં આવશે.